સિહોર તાલુકાના પીપરડી ગામે સુરેશભાઈ પરમાર આર્મી, ઇન્ડિયન આર્મી, જે 15 વર્ષથી દેશની સેવા, દેશનો ખૂણે ખૂણો સરહદનો એની સેવા બજાવી છે, હાલમાં પણ ડ્યુટી પર છે. એમનું મકાન છે, સરકારી જમીન છે, કારણ કે એ પીપળી ગામની અંદર સુરેશભાઈ પરમારને પોતાનું મકાન નથી અને હરાજીનો પ્લોટ પડેલા 30 વર્ષ પહેલાં. તો એમાં માંગણી કરી, ઘણા વર્ષોથી માંગણી કરતા છતાં કોઈ પંચાયત દ્વારા પ્લોટિંગ આપવામાં ન આવતું. તો દબાણ કરીને એક મકાન બનાવ્યું છે 35 બાય 40ની જગ્યાની અંદર. તો હાલના ગામના સરપંચ એ મકાન નોટિસ આપી, એક દેશના સૈનિકને, આર્મી મેનને નોટિસ આપી અને આ મકાન દૂર કરવા નોટિસ આપેલ છે. તો હું દેશના વડાપ્રધાન મોદી સાહેબને એક વિનંતી કરું છું કે સાહેબ, જ્યારે આપણે સિંદૂર ઓપરેશન, જ્યારે આપણે યુદ્ધ શરૂ કર્યું હતું, ત્યારે સિંદૂરની અંદર સુરેશ પરમારે બોર્ડરે દેશની સિંદૂર ઓપરેશનમાં ભાગ લીધેલો. શરૂ ઓપરેશન એમનો ફોન મારે આવેલો, નાના ભાઈ, હું એનો મોટો ભાઈ છું, કે મારે 5 વર્ષની દીકરી છે ભાઈ, હું દેશ માટે કદાચ શહીદ થઈ કામ આવી જાઉં તો મારી દીકરીનો તું ખ્યાલ રાખજે, અને કદાચ શહીદ થાવ તો દુશ્મનના 10ને મારીને હું શહીદ થઈશ. આ એક ગુજરાતી મારો ભાઈ છે, એને એક મને વચન આપ્યું હતું. હાલમાં પણ ન્યા છે ઓન ડ્યુટી, છતાં પીપરડી ગામનો સરપંચ આ મકાન દૂર કરવા માગે છે. તો દેશ પ્રેમ હોય, દેશને પ્રેમ કરતા હોય એ લોકો આ સૈનિકને સપોર્ટ આપજો. જ્યારે 15મી ઓગસ્ટ 6મી જાન્યુઆરી હોય છે, ત્યારે આ લોકો ધ્વજ ફરકાવે છે ને, ત્યારે મારા રૂવાડા બેઠા થતા હોય છે કે આ લોકોના વિચાર અંગ્રેજો જેવા વિચાર હોય છે અને દેશના ઝંડાને હાથ અડાડતા હોય છે. ત્યારે અમારી પાસે કાંઈ લાયકાત નથી હોતી ને કે હું ઝંડાને હાથ પણ ન અડાડવા દઉં, કારણ કે અમે પણ એક દેશ પ્રેમ, દેશને પ્રેમ હું પણ કરું છું મારા. તો જો સાહેબ, અમે આ રીતે મકાન બાંધકામ કર્યું છે, છતાં પર્યાવરણનો ખ્યાલ રાખી વૃક્ષરોપણ, પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે, નાના મોટી જે અમારાથી થાય છે. સરકારની પાસે અમારે માંગણી છે, સરકારશ્રીની, કે આ પ્લોટ હરાજીના છે, કે જે કોઈ વસ્તુ સરકાર માગે, જે જંત્રીના ભાવ ચાલતા હોય, જે કાંઈ દંડ થતો હોય, દંડ ભરવા તૈયાર છે, અને એક દેશના સૈનિકના પરિવારને સરકાર ન્યાય અપાવે, એવી જ માંગણી મોદી સાહેબ પાસે.